નર્મદા જિલ્લા સેવા સદન ખાતે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર અંશુ વિલ્સનની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાતો કાર્યક્રમમાં નાગરિકોએ વિવિધ પ્રકારની 13 ફરિયાદો રજૂ કરી હતી. રજૂ થયેલી ફરિયાદોમાં 7/12નો ઉતારો ચાલુ કરવા, જમીન સંપાદન એવોર્ડ મુજબ KJP બનાવવા અને રસ્તા પર દબાણ દૂર કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થયો હતો. તો વધુમાં ઇમારતી વૃક્ષોનું ગેરકાયદે કટિંગ, રેલવે ગરનાળા પાસે પાણી ભરાવવાની સમસ્યા અને વીજ જોડાણને લગતી ફરિયાદો પણ સામેલ હતી. સરકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, જનની સુરક્ષા યોજના, નમોશ્રી અને શ્રમયોગી પ્રસૂતિ યોજનાના લાભ ન મળવા અંગેની ફરિયાદો પણ રજૂઆત કરાઈ હતી. દુધાળા પશુ યોજના અંગે અને લગ્ન નોંધણીને લગતી સમસ્યાઓ પણ ચર્ચાઈ હતી. ત્યારે સંબંધિત વિભાગોના અધિકારીઓની હાજરીમાં તમામ ફરિયાદોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવતા નાગરિકો દ્વારા જિલ્લા પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર વિધુ ખૈતાન, નાયબ પોલીસ અધિક્ષક PR પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.